હતા અમે મોરારી બાપુની કથામાં ગયા હતા। પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા। પછી અમે ત્યાં જતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય। પછી પાછા અમને બધા ઘોડાવાળાને બધા કીધું નહીં તમારે આવવું જ પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું પડશે। અને પપ્પા કે મારું મન નથી માનતું, નથી જવું, પણ તોય અમે બધા ગયા। અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ થઈ। આ લોકો મને કોઈની પર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ખચ્ચરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો, મને થોડુંક ડાઉટ જેવું લાગે છે। અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા। હજી અમે એકાબીજી મારા દીકરા સામુ મારા પતિ સામુ હું જોઉં છું ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા। તમે અમને જોવા રહ્યા અને મારા કાકા છે અશરભાઈ નાથાણી એમ કીધું ભાગો, દોડો જલ્દી। ત્યાં અમે બધા દોડવા મળ્યા। ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોકે એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લઈ ગયા। ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી વાગી ગયેલી જોયું મેં। ત્યાં હું એને લેવા ગઈ ને ત્યાં એને લોહી લુહાણ મેં જોયો છે અને મારા પતિને માથામાં મારી દીધી, ગોળી વાગી ગઈ છે। અને મને એટલું દુઃખ છે કે મને આ જે દેશની મારી ઉપર દુઃખ પડ્યું છે એવું કોઈ મારી ભારત દેશ માતા કે દીકરી માથે કોઈની માથે ન પડે એવું હું પ્રાર્થના કરું છું। અને મારા મોદી સાહેબ મારા ભગવાન છે, અમારું આખું ઘર અમે પૂજી છે અને મને પહેલેથી મારા દેશ પ્રત્યે તો મને બહુ લાગણી છે। અને જે આપણે ભારત દેશે સેનાએ આપણે જે અમારો સાથ સહકાર આપ્યો છે, અમને અહીંયા પહોંચાડ્યા છે, એની તો હું ખૂબ જિંદગીભર હું ઓલી રાખીશ। પણ જે અત્યારે આ હુમલો થયો છે એને મને ખૂબ શાંતિ મળી છે અને હું તો કહું એનું આખું નામ નિશાન મિટાઈ ગયું। મોદી સાહેબને એવી પ્રાર્થના કરું અને મારી જે ભારત સેના જે રક્ષણ કરે છે એને માટે મને ખૂબ ખૂબ ગર્વ છે અને મોદી સાહેબને હું ખૂબ આભારી માનું છું। ભારત માતા કી જય।